સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે તે તબક્કે છોટાઉદેપુર જિલ્લામાં જે નિરીક્ષકો આવેલા છે એ બોડેલી મુકામે એના બાયોડેટા લઈને જે કંઈક ઉમેદવારો આવે છે એમના અભિપ્રાય લઈને એ સારી એવી સંખ્યાની અંદર બધા એકત્રિત થયા છે અહીંયા છોટાઉદેપુરમાં. અને છોટાઉદેપુર જિલ્લાની અંદર એક તાસીર છે કે દરેક પાર્ટીમાં કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક વરેલા છે. એ તમામ કાર્યકર્તાઓ એ અપેક્ષા હોય દરેકની અને એ પ્રમાણે માગણી કરી છે, એટલે સંખ્યા પણ વધતી જાય છે. પણ સ્વાભાવિક છે કે દરેક કાર્યકર્તાને એને ટિકિટ માગવાનો હક હોય છે, એનો અધિકાર હોય છે. એ મોવડી મંડળે નક્કી કરવાનું છે કે કયો ઉમેદવાર, અને એની સાથે તમામ જે કંઈક દાવેદારો છે એ બધા જ કામે લાગી જતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે એના માટે તમામ પ્રયત્નો કરતા હોય છે. અને એ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એક તાસીર રહી છે અને એમની આ પ્રમાણેની એક ઓળખ પણ છે. એટલે જ ભારતીય જનતા પાર્ટી એ અલાયદી પાર્ટી એમ પણ આપણે જે કહીએ છીએ એના આધારે કહીએ છીએ, કારણ કે બધા જ કાર્યકર્તાઓ પાર્ટીને સમર્પિત હોય છે. હું પ્રોફેસર શંકરભાઈ રાઠવા.